ચાલુ રાખીશું. પ્રોગ્રામ ચાલુ છે. ગાયો બંધ નહીં થવી જોઈએ. જબરજસ્ત છે. આ એક બિઝનેસમેન જ કરી શકે છે. આપણે ઘરે રહીએ ને આવી રીતના ફરીએ તો લોકો શું કહે, ટાઈ બૂટ સૂટ પહેરીને જતી છે, કઈ તો કામ કરતી નહીં મળે. પણ આપણે એક બિઝનેસમેન તરીકે ઉભરી આવેલા છે એવા સવિતા મેડમને આપણે બોલવાનો મોકો આપીશું. આ બિઝનેસમાં એમણે કેવી રીતે આગળ વધ્યા અને કેવી રીતે પોતાનો ગ્રોથ કર્યો એ વિશે આપણે સાંભળીશું. કન્ટિન્યુ મેડમ. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર બોલવાથી બધાના ઘરમાં કાર આવશે ને મેં બી લાવી છું એટલે નમસ્કાર બોલવાનું. મારું નામ સવિતાબેન રાયસિંગભાઈ ગામિત. મેં મેળા ગામથી આવું છું, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. મેં ફક્ત 10 જ ભણેલી છું, પરંતુ મેં આરોગ્ય ખાતામાં એક ગવર્મેન્ટ નર્સ હતી. હમણાં જ મેં રિટાયર થયેલી છું, 5 મહિના થયા. પણ આ નોકરી દરમિયાન જે મેં ગાડી એચીવ કરી છે એ ગાડી મારાથી નહીં લેવાયેલી, પરંતુ આ બિઝનેસમાં મેં આવી તો મેં આઈડી તો બનાવેલી હતી, પણ 2 વર્ષ સુધી મેં કામ તો નહીં કરેલું. પણ 2022 થી મેં આ શરૂઆત કરેલી આ બિઝનેસમાં, એમઆઈ લાઈફ બિઝનેસમાં મેં શરૂઆત કરેલી. લેકિન મોટા સપના બનાવનાર એવા ગ્રેટ ગુરુ મહાગુરુ બિપિન સર અને વર્ષા મેડમ માટે જોરદાર તાળી પડી જાય. મને આ બિઝનેસમાં લાવનાર એવા સંગીતા મેડમ અને અશ્વિન 2-1 બે અશ્વિન સર મને જોરદાર તાળી પડી જાય. ને આ બિઝનેસમાં આવી તો મેં એટલી બધી ખુશ છું, કેમ કે મેં 2022માં જ્યારે મેં ગુરુકુળ લીધું ને આ સપના લખ્યા ને આ બધું ફરવાનું છે. આ ફરવાનું મને એટલું ગમ્યું ને, આ જે ટાર્ગેટ આપવામાં આવતો છે, જે બધા ટાર્ગેટ મેં પૂરા કરીને મેં બધે જ ફરેલી છું. આ બહારનો દેશ દુબઈ બી મેં ફરી આવેલી છું. ને હમણાં આ ગોવા છે, ગોવા બી ફરવા જવાની. ગોવા તો મેં 3-5 વાર મેં એચીવ કરેલું છે, પણ મેં 3 વખત ગયેલી છું. 2 વખત મારા ભાઈના છોકરા કે મારા દિયરને મેં મોકલેલા છે મારા નામ પર. તો એવી રીતના મેં ટૂરો બી બહુ એચીવ કરેલું છે. ને આમાં વારસદારની સુવિધા છે. મને નોકરી કરતા 3 વર્ષ મારા બાકી હતા, ત્યારે જ મેં રિટાયરમેન્ટ લઈ લેવાની હતી સ્વૈચ્છિક, તો મને મળ્યું નહીં. પણ આ રિટાયરમેન્ટને રાજીનામું સ્વીકારતા
મારે રિટાયરમેન્ટ નહીં આવ્યું, પણ મેં છે કે હવે મેં રિટાયર થઈ. હવે મેં પહેલાં તો મેં ગુલ્લી મારીને આવતી હતી નોકરી દરમિયાન અહીંયા આ ગુરુવારમાં. હવે મને ગુલ્લી નહીં મારવી પડે. મને અસીર સર તો હસતા છે. ગુલ્લી મારીને આ મેડમ આવતા હતા. ગુલ્લી મારીને મેં આવી ખરી અહીંયા, પણ ડીટીસી લેવલ સુધી મેં પહોંચી ગઈ. તો મારી ટીમ થકી આ ડીટીસી લેવલ મેં આવી છું, તો ટીમ માટે પણ જોરદાર તાળી પડી જાય. હવે બિઝનેસમાં આવ્યા પછી હવે ફૂલ ટાઈમ છું, એટલે તમે બધા આવ્યા મારે અહીંયા સહભાગી આમંત્રણ પાઠવ્યું ને તમે આવ્યા, એટલે તમારા માટે બી જોરદાર તાળી પડી જાય. જે ગુરુકુળ ટ્રેનર વાળા છે એ લોકો સહી સલામત એટલે ટ્રેનિંગ આપજો સારી રીતના. એના બધા સપના છે, સપના બી લખજો. એ સપના જરૂર અહીંયા એમાં લાઈફમાં પૂરા થતા છે. મેં બી પૂરું કર્યું, એવી રીતના તમે બી પૂરા કરજો. શરૂઆતમાં આપણે નાના એચીવ કરતા છે સપના, પણ પછી આપણે 3 થી 5 વર્ષ આપણે ટકી જઈએ તો આવી રીતના કાર બી આવી શકે છે. એટલે તમારે ટકવાનું છે. આજે જે નવા આવ્યા હોય તો આજે તમે જેની સાથે આવ્યા હશે તેમની સાથે તમે બેસીને ચર્ચા કરજો અને આઈડી પણ બનાવી શકો છો ને તમે આમાં પણ આગળ વધી શકો છો. કારણ કે આપણે હવે મેં રિટાયર થઈ 58 વર્ષે રિટાયર થઈ, તો 29 વર્ષની મારી નોકરી થઈ. 58 વર્ષ પૂરા થતા 29 વર્ષ મેં આમાં નાખતે તો મેં ક્યાં સુધી પહોંચી જતે એવું મને લાગતું છે. એટલે ખરેખર નોકરી કરવા જેવી નથી. તમે નોકરી કરતા હોય તો માફ કરજો, પણ ખરેખર નોકરીમાં રજા નહીં મળે. મેં તો ગુલ્લી મારીને અહીંયા આવતી હતી. હવે મને ગુલ્લી નહીં મારવું પડે, કારણ કે મેં હવે રિટાયર થયેલી છું. એટલે મેં દર ગુરુવારે અહીંયા દેખાવું ને. ખરેખર આ બિઝનેસ બહુ સુપર છે. તમે બિઝનેસ કરો ને પૈસા કમાવો, અને ક્યાં બી આપણે આ જે ટાર્ગેટ આપે આ ટાર્ગેટ પૂરો કરીને આપણે આગળ વધીશું અને ફરવા જઈશું. બસ એટલું જ મારે કહેવું છે. જય માય લાઈફસ્ટાઈલ.